આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. સંઘ પ્રદેશ દમણમાં ગૌરક્ષા મંચના ગૌરક્ષકો દ્વારા જાહેર રસ્તા પર રખડતા ઢોરોના ગળા પર રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી. વરસાદની ઋતુ દરમિયાન દમણ તથા આસપાસના વિસ્તારમાં રખડતા ઢોરો દિવસ રાત જાહેર માર્ગો પર રખડતા અને રસ્તાની વચ્ચોવચ્ચ અડીંગો જમાવીને બેઠેલા જોવા મળે છે. જેમાં ખાસ કરીને રાત્રિ દરમિયાન રસ્તાની વચ્ચે બેઠેલા ઢોરોને કારણે રસ્તા પરથી પસાર થતા બાઇક અને અન્ય વાહન ચાલકોને આવા ઢોરો નજરે ન ચડતા અકસ્માત થવાના પણ અનેકો બનાવ બની ચૂક્યા છે. ત્યારે આવા અકસ્માતોના નિવારણ હેતુ દમણ ગૌરક્ષા મંચના ગૌરક્ષકો દ્વારા સોમવારે મોડી રાત્રે દમણના વિવિધ વિસ્તારોમાં ફરી રસ્તા પર બેઠેલા ગૌવંશના ગળાના ભાગે રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી કરી હતી. આ રેડિયમ પટ્ટી થકી રાત્રિ દરમિયાન રસ્તા પરથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે એમને તરત જ દૂરથી માલમ પડી શકે છે અને ગંભીર અકસ્માતને ટાળી શકાય છે. જોકે ગૌરક્ષકો દ્વારા દર વર્ષે વરસાદની ઋતુમાં કરવામાં આવતું કાર્ય સરાહનીય છે, પરંતુ દર વર્ષે ગૌવંશના ગળામાં રેડિયમ પટ્ટી બાંધવાની જગ્યાએ આવા રખડતા ઢોરોના રહેવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાનું કાર્ય કરે એ હવે જરૂરી બન્યું છે.